છે કે સંવત્સરી પ્રતિક્રમણ એટલે કે વાર્ષિક આલોચના, બરાબર, એ 1000 શ્વાસોશ્વાસની જ હોય છે, 1008ની નથી, 1000ની હોય છે. અને એટલે 40 લોગસ ચંદેસુ નિમ્મલેરા સુધી ગણવાના હોય છે. પરંતુ જ્યારે આ કાયોત્સર્ગ પૂર્ણ થાય છે ત્યારે શ્રાવકને એક તૃપ્તિનો ઓળકાર આવે છે, સાધુને એક આનંદનો ઓળકાર આવે છે કે મેં પોતે આટલું ઉત્તમ કામ કર્યું. એનો હર્ષ એનાથી સમાતો નથી હોતો. તો જેમ ઘંટ વગાડવો એ વિધિનો ભાગ ન હોવા છતાં ભક્તિનો આનંદ વ્યક્ત કરવા માટે છેલ્લે ઘંટ વગાડીને નીકળવામાં આવે છે, બરાબર, ભક્તિનો આનંદ વ્યક્ત કરવા માટે છેલ્લે ઘંટ વગાડીને નીકળવામાં આવે છે, તે રીતે મારો આટલો સરસ કાયોત્સર્ગ થયો એનો આનંદ વ્યક્ત કરવા માટે છેલ્લે એક નવકાર બોલીને બહાર નીકળવામાં આવે છે, બરાબર. એક નવકાર ગણીને એ કાયોત્સર્ગને એક ઘંટ વગાડવાની જેમ આનંદ વ્યક્ત કરીને પંચ પરમેષ્ઠીની કૃપાથી આ કાયોત્સર્ગ થયો છે, માટે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરીને આપણે કાયોત્સર્ગની બહાર નીકળીએ છીએ. એકચ્યુઅલી આપણે પ્રતિક્રમણમાં આવું કરતા પણ હોઈએ છીએ. ક્યાં આગળ? જો તમે દિવસિક કે રાત્રિ પ્રતિક્રમણ કરો ને, ષડાવશ્યક પૂર્ણ થાય ત્યારે તમે એક પ્રગટ નવકાર બોલો છો. તમે જ્યારે બોલો છો સામાયિક 24 તમે જેને તમે મતલબ શાસ્ત્રમાં તો આવું નથી, પણ તમે જેને છઠ્ઠા આવશ્યકની મુપત્તિ તરીકે ઓળખો છો, બરાબર, એની પહેલા તમે જે પ્રગટ નવકાર બોલો છો એ શેનો નવકાર છે? આરાધનાનો નવકાર નથી, આનંદનો નવકાર છે કે મારા ષડ આવશ્યક પૂર્ણ થયા દેવગુરુની કૃપાથી. તો ત્યાં જેમ પ્રગટ નવકાર આનંદનો બોલવામાં આવે છે બંને વખતે, બરાબર, એ જ રીતે 40 લોગસના અંતે શ્રાવક આનંદ વ્યક્ત કરવા માટે નવકાર બોલી અને પછી કાયોત્સર્ગ પૂર્ણ કરે છે. એનો અર્થ શું થયો? ખાસ યાદ રાખજો, મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે જ્યાં લોગસ સામે નવકારની ગણતરી હોય ત્યાં આગળ, લોગસ સામે નવકારની ગણતરી હોય ત્યાં આગળ ધબકારા ગણાતા નથી. જો ધબકારા ગણાતા હોય ને તો હું તમને એક વસ્તુ કહું, નવકારની સંપદા કેટલી? 8. એટલે નવકારમાં ધબકારા કેટલા વીતે? 8. તો એક લોગસના 4 નવકાર ત્યાં તો ચલો સમજ્યા, કેમ કરવા પડે? લોગસ હોય 25, ચંદેસુ નિમ્મલેરા સુધી 25 ધબકારા શ્વાસોશ્વાસ, સામે નવકાર 3 ગણો તો 8 તરી 24 થાય, એક ઓછું પડે અને નવકાર ખંડિત કરાય નહીં. તો ચલો સમજ્યા કે આપણે નવકાર છે 3 ને બદલે 4 ગણવા પડે. પણ હવે તમે ગણો કે મારે 12 લોગસ ગણવાના છે, 300 શ્વાસોશ્વાસ, પણ હું નવકારથી કાઉન્ટ કરવા જાઉં અને 8થી ગણું તો મારે કેટલા, લગભગ એમ સમજો 40થી ઓછા નવકાર, એમાં મારા 300 શ્વાસોશ્વાસ પૂરા થઈ જાય, બરાબર. 40થી ઓછામાં 8ના ગુણાકારમાં તમે ચાલ્યા કરો. પણ આપણે શું કરીએ છીએ? 48 ગણાવીએ છીએ. કેમ? ફરીથી યાદ રાખજો, આપણે 12 લોગસ ન આવડે તો 48 નવકાર કહીએ છીએ. કેમ એવું કહીએ છીએ? કેમ કે લોગસને જ્યારે નવકારમાં કન્વર્ટ કરો ત્યારે શ્વાસોશ્વાસની ગણતરી કરવાની નથી હોતી, નહીં તો કાયોત્સર્ગના બંધારણમાં ઘણો ફરક પડે. 12 લોગસની સામે તમે 40થી ઓછા નથી ગણાવતા, 48 ગણાવો છો. 20 લોગસ સામે તમે 20 લોગસ તમે કેટલા ગણાવો છો? 80. ખરેખર જો ગણશો ને તો 60 થી નીચે આંકડો જવો જોઈએ જો શ્વાસોશ્વાસથી ગણવા જાવ તો. એ જ રીતે સંવત્સરી પ્રતિક્રમણમાં 40 લોગસના ન આવડે તેને 4 નવકારના લેખે 160 નવકાર ગણવાના હોય છે. પણ એની ઉપર ઘંટનો એટલે કે મંગલનો નવકાર તો અખંડિત જ છે. એટલે કોઈ દિવસ ઘણા બધા સમુદાયોમાં આ ચૂર્ણીનો ખ્યાલ ન હોવાના લીધે એ લોકો આ વસ્તુ નથી સમજતા અને ત્યાં એમ કહે છે કે એક નવકાર 160માં સમાઈ ગયો. આવો કોઈ દિવસ સમાતો નથી હોતો. જેને 40 લોગસ ન આવડે એને 161 નવકાર ગણવા પડે. ખરેખર બોલવાનું આ રીતે હોય, 40 લોગસ ચંદેસુ નિમ્મલેરા સુધી, ન આવડે તો 160 નવકાર અને ઉપર એક મંગલનો નવકાર બધા માટે. આવી રીતે સાચું બોલવાની પ્રક્રિયા છે. એટલે ત્યાં આગળ કેટલું ગણવું પડે? 161. તો આપણે આજે કાયોત્સર્ગનું માપ પ્રતિક્રમણમાં જે આવે છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. હવે બીજા કેટલાક પ્રશ્નો આની આગળ પાછળ છે આપણે કાલે સમજીશું. અગ્રે અધિકાર વર્તે છે.